આજે આપણે લાસ્ટ ડે હતો, તો આજે તમે નવું શું શીખ્યા? મેં ઘણું બધું અલગ અલગ વેરિએશન શીખવાડ્યા, જે બધાને ક્વેરી હતી કે અમારે આ હેરસ્ટાઈલ નથી થતી, આ નથી થતી, તો તમે શીખ્યા અને ના શીખ્યા એ મને કહો એટલે મને ખબર પડે. ફ્રન્ટમાં 6 થી 7 અલગ અલગ વસ્તુ શીખવાડી, 4 જાતના ચોટલા શીખવાડ્યા ને મેઇન વસ્તુ 5 દિવસ છે એમ થાય હજી 5 દિવસ રોકાઈ જાવ, મજા જ આવ્યા રાખે એમ થાય ક્લાસમાં શીખાય જ રાખે. અને જેને સિરિયસલી શીખવું હોય ને તો અહીંયા આવો જ. હું પર્સનલી કહું, હું જુનાગઢથી અહીંયા 5 દિવસ રહીને તો મને જ એમ થાય કે હજી 5 દિવસ રહી જાવ. અહીંયા રોજ ઉઠીને નવું શીખવા મળે જ, ફોટા બતાવીએ બધું, પર્સનલી જે ક્વેરી હોય એ બી. મારે તો જો કે નવું જ છે, આ પહેલી વાર વર્કશોપ કરેલો જ, પણ ઘણું જાણવા ને શીખવા મળે છે. નવી નવી હેરસ્ટાઈલ છે, એ સિવાય બહુ મેં આજે જે દીદીએ કરાવ્યું ને મને બહુ જ ગમ્યું, બહુ મસ્ત હતું. પહેલી તો છે ને મેથડ જે ઇઝીલી એમને શીખડાવી દીધી કે ભાઈ કઈ રીતે કરવું. આજ મને કંઈ બહુ ફાવતું નહોતું, છતાંય મને ઘણું બધું આવડ્યું. ફ્રન્ટમાં 2 સેક્શન લઈને કરવાનું હોય ને, એ કઈ રીતે કરવાનું, સી સેક્શનમાં લઈને અમને શીખવાડ્યું. મને ચોટલો નો આવડતો અને મીસી લુકમાં બહુ ખબર ન પડતી. મીસી લુક ને એ બધું આવડી ગયું, ચોટલો આવડી ગયા. તો 2 મહિના 3 મહિના જે શીખવા જતા એના કરતાં અમને 5 દિવસમાં વધુ શીખવા મળ્યું. આજે તો પણ દીદીએ છેલ્લો લાસ્ટ ડે હતો પણ બહુ સરસ શીખડાવ્યું, જો બહુ શીખડાવી દીધું. બ્રોન્ચ ફિટિંગ કરતા એટલા ન્યૂ હતા, તો બધા ન્યૂ જે હતા એ બતાવ્યા અમને, ફિટિંગ કરતા એટલા શીખડાવ્યા. નવીન જે પ્રોડક્ટ હતી એ સમજાવી, જેટલી પ્રોડક્ટમાં હતું ને એટલું નોલેજ એમને આપ્યું. બહુ સરસ શીખડાવ્યું આજે છેલ્લો લાસ્ટ દિવસમાં. મને જે શીખવું હતું લાઇનિંગ્સ છે, પછી ટેકનિક છે, વેરિએશન કેવી રીતના આપવું, એ બધું પ્રોપરલી શીખવાડ્યું અને પ્રોપરલી ગાઈડન્સ મને મળી. આરતી દીદી પાસે ઘણું બધું નવું શીખ્યા. મને તો આમાં કંઈ બહુ આવડતું જ નહોતું, દીદી પાસે આવીને પછી મને ઘણું નવું જાણવા મળ્યું. કર્લ્સ નહોતા આવડતા ને દીદીએ મને બીજું ઘણું અહીંયા નવું શીખવા મળ્યું. આરતી દીદી પાસે આવીને ઘણું એવું બેઝિકથી માંડીને અત્યારના જે વેરિએશન નવા આવે છે બધું ઘણું બધું સ્ટાર્ટિંગથી બધું અત્યારે મને શીખવા બધું સારું મળ્યું. આજના દિવસે તો બહુ બધું નવું બહુ શીખવું છે. પછી ઉપરનું જે વેરિએશન આવે છે એ શીખવું છે. પણ ખાસ એક કે પહેલાં હેરસ્ટાઈલ એમનેમ કરતા અત્યારે ખબર પડી કે સેક્શન વાઇઝ કરીએ તો જ તમારી હેરસ્ટાઈલ પ્રોપર થાય, ગમે કોઈ. સારું, બધાને ઓલ ધ બેસ્ટ. નવી સિઝનમાં નવું વર્ક કરો અને આગળ વધો.